અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ દ્વારકા જિલ્લા અધિક કલેક્ટર ભૂપેશ જોટણીયાએ નિવેદન આપ્યું છે। અધિક કલેક્ટર દ્વારા માછીમારોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, તો જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો એલર્ટ મોડમાં છે। વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો જે તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજિત 360 કિલોમીટર જેટલા અંતરે હતું। કચ્છના નલિયાથી પણ અંદાજિત 360 કિલોમીટરના અંતરે હતું। ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબ સાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે, એટલે કે દૂર જઈ રહ્યું છે। લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકાથી અંદાજિત 420 કિલોમીટર જેટલા અંતરે છે। નલિયાથી પણ 420 કિલોમીટર જેટલા અંતરે છે। મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબ સાગરમાં જઈ રહ્યું છે। ગઈકાલે અને આજનો તફાવત જોઈએ તો 60 કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે।